આવતીકાલે રામનવમીનો તહેવાર જે છે એ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે। એ અનુસંધાને વલસાડ જિલ્લામાં પણ આવતીકાલે 14 જેટલી જગ્યાએ રામનવમીના તહેવાર નિમિત્તે શોભાયાત્રાનું આયોજન છે અને 3 છે એ 27 તારીખેનું છે। આવતીકાલે જે 14 જે છે એ પૈકી જે 3 છે એ વલસાડ સિટીમાં છે, બધા રૂરલની થઈ અને 4 જેટલી યાત્રાઓ અહીં નીકળવાની છે। તે અનુસંધાને આજે રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર જિલ્લાની અંદર જ્યાં જ્યાં રથયાત્રા નીકળે છે એ તમામ વિસ્તારોની અંદર ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે। તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત ધાબા પોઈન્ટ રાખવામાં આવે છે અને ડ્રોન છે, CCTV કેમેરા છે અને બોડી વોર્ન કેમેરાનો પણ સતત ઉપયોગ કરવાના છીએ, જેથી કરીને આ બંદોબસ્તમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને જે નગરજનો છે એ ધામધૂમપૂર્વક શાંતિપૂર્ણ ઉલ્લાસપૂર્વક રીતે રામનવમીનો તહેવાર ઉજવે એટલે પૂરી તૈયારી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને અફવાઓનો જણાતા એમને સોશિયલ મીડિયા ટીમ છે આપણે સતત મોનિટરિંગ કરી રહી છે અને હવે કોઈ પણ બનાવ બને તો અમે એની પર આવી અફવા ફેલાવવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ અફવાઓ દુર્વાયા વગર સુખરૂપ, શાંતિરૂપ અને ઉલ્લાસપૂર્વક કાયદાની મર્યાદામાં રહી અને આ રામનવમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવો।